છે મીતે હુઈ ગયો છે ઘડીકમાં રોતો રોતો એને જવાનું હતું મહેમાનની હારે રાબિયા વહી ગઈ હતી અને પાછી જો બોલાવી છે હમણાં અને અમારે છે ને જો અત્યારે આવી રીતે બુટી અમે મિત જો એકડા લખે લેસન કરે છે કામિત એકડા લખતા આવડી ગયું જો અહીંયા એકડા કર્યા અને અહીંયા બગડા કર્યા જો હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ સિરિયલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો અમે આ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો બોલવામાં ત્યાં તો આમ શરદી જેવું છે ને તો અવાજ હરખો નીકળતો નથી દીવાબત્તી કરીને પછી મેં તો હાલ બ્લોગ સ્ટાર્ટ કરું તો દીવાબત્તીને એવું કરી નાખ્યું પછી બ્લોગ્સને એવું સ્ટાર્ટ કર્યો છે સૂર્ય ભગવાન તે ઉગી ગયેલા છે જો એ તડકો દેખાય છે હા તો ને અને ઓલા તો બધા જે અંદર હુતા છે અમારે દીવાબત્તીને એવું કરી નાખ્યું છે મારે જે છે ને બધેથી વાળવાનું બાકી છે રાબિયા હમણાં આવશે 8 વાગશે એટલે તરત રાબિયા આવી જવાની છે અમારે આમ જો કપડાં બધે કેમ મુકાઈ જવો લાઈનમાં આવી રીતે ઓરી હાવ દોરી પાસે બાંધી અને અમે કપડાં હુકવી મારા હારાજી ગયા નથી લાગતા હજી છે જો સાયકલ પડી છે અહીંયા સાયકલ છે ને મારા સસરાની છે હજી ગયા નથી અને અમારે છે ને જો આ લાઈન નાખેલી છે ને તો ગારો જ થાય છે અને અમારે જો આ આમાં વાળા છે ને એ વાળીને કચરો અમારી બાજુ જ કરે છે સીધો મેં જો સવારમાં વાળીને કચરો ભર્યો હતો ને તો પાછો કચરો કરી નાખ્યો સવારમાં 4 વાગે એવા મેં વાળ્યું હતું નળ આવે ને અમારે 4 વાગે ત્યારે મેં વાળ્યું હતું સવારમાં અને અમારે બે બાજુ લાઈન નખાય છે પાણીની એટલે એવી રીતે ખોદેલું છે અને મારે ઝાડવાનું પાણી પવાતું નથી ઝાડવાય હુકાવા મળ્યા છે આ કૂતરો જો ઇંગ્લિશ શેરી માટા મારે છે જો હવે મારા સસરા નીકળ્યા છે કપડામાંથી જાવશું હાલે હુતા હે પણ એને હુવા દઉં અને હું હે ને શેર ભેગા કરી નાખું અને વાળવાનું છે ને એટલામાં તો હું વાળી નાખું અમારે ટાઈટ પડે છે જેવી તે બહુ એટલી બધી નથી પડતી ગામડામાં તો બહુ જ ટાઈટ પડતી હોય છે અમે હે ને કપાસ વીણવાની એમ જતા ને તો ટાઈટ પડતી એટલે મને ખબર છે અવાજ તો મારો હા આમ જાડો નીકળે છે કેમ કે શરદીને એવું થઈ ગયેલું છે ને એટલે સારું હાલો તો હું કામ કરવા મળું પહેલાં પછી રાબી આવશે ને ત્યારે હું પાછું સ્ટાર્ટ કરીશ જો રાબી આવી ગઈ ને પણ વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ હતી અને અત્યારે મને એટલું કહે છે કે તમે મને યાદ હતું મને ભૂલાઈ ગયું હા બપોરે તમે કે આવો 8 વાગે પછી પાછા વૈયા જાઓ હા હું મને છે ને ભૂલી ગઈ છું બોલો 8 વાગે કે તમે વૈયા જાઓ પછી કે તમારા ઘરવાળા આવે પછી તમે આવો 4 વાગે હવે હું પહેલી વાર આવી રીતે બહેનોને મને એ કેવી રીતે કહે છે હવે હું પાણી ભરવા ઊભી થાય ને એટલે હવે હું 4 વાગે જો આ કેટલું ખોટું બોલે છે હાસુ બોલ તો માર ધાંધો કોક ને મોકલી દે આ છોકરી મારું એટલું ખોટું ઓલું કરે છે ને મને એટલી ખોટી પાડે છે ને એની વાત પૂછો ખોટી પાડે છે આ મને સાચું બોલ ખોટું બોલમાં ખોટું કહે છે હું કાલે 2 વાગે બેઠી હતી અને પછી હું વહી ગઈ હતી ને તો હું 4 વાગે આવી હતી તો મને કહે છે કે તમે 4:30 રોજ ઊભા થાવ એક દી ઊભી છી જો શું કહેવાય અહીંયા જો માતાજી છે હાસુ બોલ હાચું બસ કયું હાસુ કે મારું હાસુ તારું હાસુ એ કે હાસુ બોલાય તમારું માન રાખ્યું બસ હાચી વાત પતાવવાનું માન નહીં એ ખોટી વાત બસ હું ખોટી બસ વાત પતાવવાનું ના એમ નહીં એક દી તમે એવી રીતે હુતા એમ કે બસ એક દી હુતા બસ પેલા તમે બેહી જ જતા હમણાંથી તમે પાણી ભરવા ઊભા થાવ એટલે એ કે નકર હું હું છું ના તો પછી હવે જો હાસુ બોલી ગઈ છે રાબિયાએ પાછું ઉખેડું આવ્યા ને તો રાબિયાએ મારું પાછું ઉખેડ્યું છે મિતભાઈ જો ગાડી ફેરવે છે લઈને અમારા સકૈડા વૈધા ને એની ગાડી બનાવીને રમે છે અને હું જાઉં છું રોટલી કરવા શું કરવા મિત રોટલી કરવા
શાક રોટલી હાલો અહીંયા કાપણી કોઈ રાખી તો કોઈ કાપણી રાખી હાલો ફટાફટ કાપણી લઈ લેજો મારા બિચારા ઝાડવા હમણાંથી ને તો પાણી ન પવાતું ફૂંકાઈ જાય છે એ ભગવાન બે દળના આવી ગયા હું બા સંડાસમાં હે કાંઈ હે ક્યાં બોલ્યા ના સો સારું એટલે બેસી જા ખાવા બેસી જા હા તારું શાક જ છે ખાવા માંડના શાક નથી વાટકામાં લેવાનું છે જો તાર પપ્પા ચાલો ને બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને મહેમાન આવ્યા હતા મહેમાન આવીને વી ગયા ને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો એ લોકો આવીને વી ગયા આવ્યા હતા તો સવારના 12 વાગ્યાના પણ અત્યારે વાગ્યા છે કેટલા 3:30 વી ગયા એ લગભગ 3 વાગે વી ગયા હું નવરી છું 3:30 અને આ છે ને ઓલો અડધો બ્લોક 2 દિવસના બ્લોક આવશે ભેગા 2 દિવસના ભેગા બ્લોક આવશે હું છે ને ભૂલી ગઈ કાલનો થોડોક જ ઉતાર્યો અને વિડીયો ઉતારતા ભૂલી ગઈ મહેમાન આવ્યા તો કામમાં પડ્યા હોય ને એટલે મારે વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહે અમારે જો કુંડી સાફ કરવાવાળા આવ્યા ભાઈ એ બેન ને ભાઈ જો ઓલા ગાડીમાં છે ને એ ભાઈ એવી રીતે આવેલા સારું હાલો હું છે ને મારે ડાયસું ભરેલું છે હજી રાબિયાને મારે ફોન કરવાનો છે જો ડાયસું ભરી છે રાબિયાને ફોન કરવાનો છે અને બોલવાનું બકવા મળીશું કાંઈ ખબર નહીં કેમ બકવા મળીશું હવે મિત તો હોઈ ગયો છે અંદર કાના ભગવાનને ખવડાવવા દીધેલું હતું ને તો જો એને ખાવા દીધું હતું મહેમાન આવ્યા હતા ને ત્યારે જો આ વસ્તુ હતું પણ એક અહીંયા મરચાં નથી ને એક શું કહેવાય પાપડ નથી પણ અમે ખવડાવ્યું હતું આવું મહેમાનને કાના ભગવાન ખાય છે ને એવું પણ હે ને વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી અને આ જો અહીંયા ઉતારશે મીતે હુઈ ગયો છે ઘડીકમાં રોતો એને જવાનું હતું મહેમાનની હારે પણ રોયો અને હવે હુઈ ગયો છે તો હવે રાબિયાને ફોન કરી દઉં પણ થોડીક વાર ખમી રાબિયા વહી ગઈ હતી અને પાછી જો બોલાવી છે હમણાં અને અમારે છે ને જો અત્યારે આવી રીતે બુટી અમે બનાવીએ છીએ બુટીમાં લાઠિયા મારવાના બાકી હતા મીઠું તો હોય જો જાગી ગયો ને તો કાના ભગવાન પાસે અમારે સેન્ડવીચ પડી હતી ને એ મીઠ ખાવા માંડ્યો અને મીઠના પપ્પા ગયેલા છે રુદ્રાને ઘેરવા અને કામ લેવા હાટું કરું હતી અને બે મેળ હું હાશ 2 વિડિયા ભેગા આવશે એક કાલનો થોડોક અને થોડોક આજનો એવી રીતે કરીને 2 વિડિયા અમે કર્યા છે શું બોલ હા તો ઉપરથી તારે આમ બી પડશે હા આમાં તો ન હું પહોંચીએ આ તું હજી તો આ હું ઓલું જ કરવા રહી અને આટલું ક્લિપ જ ઉતારવા રહી તોય હું વાહે રહી ગઈ છું જોતી નથી અત્યારે રાબિયાને તો અત્યારે હમણાં બોલાવી ઉપરથી હાંડો લઈ આવવાનું કીધું અને જો સા પી નાખ્યો ને પછી હાલો હવે હું છે ને આટલું રહેવા મળું બોલવાનું હતું ભૂલી ગઈ છું પણ હું પાછી હવે રહેવા પડે છું મિત જો એકડા લખે લેસન કરે છે કામિત એકડા લખતા આવડી ગયું જો અહીંયા એકડા કર્યા ને અહીંયા બગડા કર્યા જો બગડા લખી નાખે તો હો એકડા પણ એના સાહેબે છે ને એકડાનો બગડો ખાલી લખી દીધો કામિત